વંદે માતરમ. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 સાયન્સ મેથેમેટિક્સ વિષયની અંદર સ્ટેટિસ્ટિક પ્રકરણનો અભ્યાસ મિત્રો આપણે કરી રહ્યા છીએ. ચેપ્ટર પૂર્ણ થયેલ છે. ત્યારબાદ આ ચેપ્ટરને લગતા JEE પ્રશ્નો આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. ખાસ ટેક્સ્ટબુક લેવલના જે સમ છે તેને અનુરૂપ JEE પ્રશ્નો પૂછાઈ શકે અથવા તો તેની જેવા જ બહારના પ્રશ્નો JEE આવી શકે. આ ચેપ્ટર ખાસ 12 સાયન્સમાં ઉપયોગી નથી, પરંતુ આ ચેપ્ટરમાંથી દર વર્ષે એક પ્રશ્ન JEE પૂછાતો હોય છે. તો આ વિડિયો લેક્ચરની અંદર આપણે વર્ષ 2013 થી શરૂ કરીને વર્ષ 2020 સુધીમાં JEE પૂછાયેલા પ્રશ્નોનો અભ્યાસ કરવા આપણે જઈ રહ્યા છીએ. ખાસ વાતને યાદ અપાવી દઉં, જે કાંઈ ફંડામેન્ટલ છે ચેપ્ટરનું તમારું તે ક્લિયર રાખવાનું છે. સૂત્રોનો ઉપયોગ ખાસ કરીને JEE પરીક્ષામાં કેલ્ક્યુલેટર ઉપયોગમાં લઈ શકાશે નહીં, તો તેને અનુરૂપ કેવી રીતે ફાસ્ટ ગણતરી કરવી તે પણ મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે. એટલે ખરેખર JEE આ ચેપ્ટરના પ્રશ્નો માટે થોડુંક ગાણિતિક રીતે તમારી પાસે જ્ઞાન હોવું જરૂરી છે. તો શરૂઆતની અંદર પહેલા JEE લગતા થોડાક ડાયરેક્ટ સૂત્રો લખાવી દો. જોતા જઈએ. 1 2 3 4 અપ ટુ n. એટલે શું થયું? 1 થી n પ્રાકૃતિક સંખ્યાઓ, 1 થી n પ્રાકૃતિક સંખ્યાઓ માટે વિચરણ, આનું વિચરણ ડાયરેક્ટ એનું સૂત્ર છે n² - 1/12. n² - 1/12. સાબિતી આપવી તો આપી શકાય, પહેલા હું લખી નાખું પછી સાબિતી જોઈ શકાય. આ જ રીતે આ 1 થી n આ તમામ પ્રાકૃતિક સંખ્યાઓ આવી ગઈ. હવે બેકી પ્રાકૃતિક સંખ્યા હોય તો 2 4 6 8 અપ ટુ 2n આ બધી બેકી સંખ્યાઓ કહેવાય. આ બધી બેકી પ્રાકૃતિક સંખ્યાઓ માટે વિચરણ આ બધી બેકી પ્રાકૃતિક સંખ્યાઓ છે, એના માટેનું વિચરણ n² - 1/3. સેમ આ યુગ્મ અને હવે અયુગ્મ 1 3 5 7 અપ ટુ n અથવા તો શું લખાય 2n - 1. એકી સંખ્યા હોય એનું છેલ્લું પદ શું હોય 2n - 1 માટે વિચરણ સેમ થશે મિત્રો. યુગ્મ સંખ્યાઓ માટેનું વિચરણ એ જ અયુગ્મ સંખ્યાઓ માટેનું વિચરણ થશે. એટલે n² - 1/3. n² - 1/3. ત્યારબાદ ચલનાંક. તો ચલનાંક માટે ખાસ જોતા જઈએ. 1 2 3 4 અપ ટુ n. એટલે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ માટે ચલનાંક એનું સૂત્ર છે √ ચલનાંક માટેનું સૂત્ર છે 1/3 n - 1/n + 1 into 100. મિત્રો સામાન્ય રીતે ચલનાંક છે ટકાવારીમાં હોય છે, એટલે 100 વડે આપણે ગુણવા જોઈએ. એટલે ચલનાંકનું સૂત્ર છે ડાયરેક્ટ √1/3 into n - 1/n + 1 ગુણ્યા 100/. આ બધા ટૂંકા સૂત્રો છે મિત્રો, ડાયરેક્ટ આનો ઉપયોગ કરી શકાય. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ માટેનું વિચરણ સાબિતી આપવી તો લઈ શકાય. એક કોઈ પણ એકની સાબિતી આપું છું. માનો કે પહેલું તો વિચરણ એટલે σ², સૂત્ર છે σxi² - σxi/n આખાનો વર્ગ. આ વિચરણનું સૂત્ર છે. σxi² નો મતલબ બધા અવલોકનોના વર્ગોનો સરવાળો. આ 1 થી n અવલોકનો છે, એના વર્ગોનો સરવાળો એટલે શું થયું 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ અપ ટુ n નો વર્ગ છેદમાં n માઈનસ
સિગ્મા xi એટલે બધા અવલોકનોનો સરવાળો. બધા અવલોકનોનો સરવાળો એટલે 1 + 2 + 3 + 2 to n છેદમાં n આખાનો વર્ગ. તો શું આવે છે? આને શું કહેવાય? 1 થી n પદના વર્ગોનો સરવાળો એટલે એને કહેવાય મિત્રો સિગ્મા n², જે આપણે શ્રેણીમાં ભણી ગયા છે. અપોન n. 1 થી n પદોનો સરવાળો એટલે એને શું કહીશું? સિગ્મા n અપોન n આખાનો સ્ક્વેર. સિગ્મા n² નું સૂત્ર શું છે? n/6 n + 1 2n + 1 અપોન n. સિગ્મા n નું સૂત્ર શું છે? n/2 n + 1/n આખાનો સ્ક્વેર. આ n કેન્સલ, આ n કેન્સલ. તો સાદું રૂપમાં શું આવશે? અહીંયા n + 1 into 2n + 1/6 minus n + 1 નો સ્ક્વેર બાય 2 નો વર્ગ એટલે 4. બંનેમાંથી n + 1/2 કોમન, તો અંદર શું વધ્યું? 2n + 1/3 minus n + 1/2. લસા લઈને સાદુરૂપ આપીએ. ક્રોસ ગુણાકાર 4n + 2 minus 3n minus 3/6. તો n + 1/6 ગુણ્યા 2 એટલે 12 into 4n minus 3n એટલે n, 2 minus 3 એટલે -1. તફાવતનો આવ્યો શું આવ્યું? n² - 1/12. તો વિદ્યાર્થીઓ, સરસ રીતે આવી રીતે બધા સૂત્રોની સાબિતી આપી શકાય. આ માત્ર ટૂંકા સૂત્રો તમારે યાદ રાખવાના છે, ખાસ JEE માટે, કારણ કે આપણે આનો વારંવાર ઉપયોગ JEE ના પ્રશ્નોમાં કરતા રહીશું. ચેપ્ટર ભણવામાં ખૂબ સહેલું, JEE ની અંદર પણ સહેલું છે, પણ ગણતરી મિત્રો સરસ રીતે આવડવી જોઈએ. એમાં કોઈ જગ્યાએ બાંધછોડ થવી જોઈએ નહીં. તો ખાસ આ પ્રકારના સૂત્રો છે, આ તમારે ખાસ લખવાના છે. સાબિતી પહેલાની હતી, આ જ રીતે કોઈ પણ સૂત્રની સાબિતી આપી શકાય અને સરસ રીતે આવડી શકાય. ચાલો હવે 2013 થી ચાલુ કરીને 2020 સુધીમાં પૂછાયેલા JEE ના પ્રશ્નો, એનું સરસ રીતે સોલ્યુશન કેવી રીતે કરવું એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ખાસ યાદ રાખીએ, આની અંદર ખાસ જેટલા પ્રશ્નો તમને હું JEE ના ગણાવીશ એ જ પ્રમાણે તમને ઓલ્ટરનેટ ડે હોમવર્ક આપવામાં આવશે. ખાસ યાદ રાખવાનું છે. પ્રશ્ન બોર્ડ ઉપર લખતો જાઉં છું. પહેલો પ્રશ્ન JEE માં પૂછાયેલા પ્રશ્નો, એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. 2013 થી ચાલુ કરીને 2020 સુધીમાં પૂછાયેલા JEE ના પ્રશ્નોનો અભ્યાસ કરી રહ્યા છીએ. પહેલો પ્રશ્ન લેતો જાઉં છું. એક વર્ગમાં તમામ વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં નબળો દેખાવ કર્યો. શિક્ષકે નક્કી કર્યું કે દરેક વિદ્યાર્થીને 10 ગુણ કૃપા ગુણ તરીકે આપવામાં આવે તો નીચેનામાંથી ક્યુ માપ બદલાશે નહીં. Options are given by પહેલો વિકલ્પ મધ્યક,
બીજો વિકલ્પ મધ્યસ્થ, ત્રીજો વિકલ્પ બહુલક અને ચોથો વિકલ્પ વિચરણ. બહુ સરસ મજાનો પ્રશ્ન છે. આ પ્રશ્ન 2013ની વર્ષમાં JEE માં પૂછાયેલો પ્રશ્ન, ખૂબ સહેલો પ્રશ્ન કહી શકાય. જોતા જઈએ. સાબિતી પણ આપી દઉં. સરસ રીતે આવડી શકે તેવા પ્રશ્નો છે. એક વર્ગમાં તમામ વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં નબળો દેખાવ કર્યો. શિક્ષકે નક્કી કર્યું કે દરેક વિદ્યાર્થીને 10 ગુણ કૃપાગુણ તરીકે આપવા છે. તો નીચેનામાંથી ક્યુમાં બદલાશે એની મધ્યક, મધ્યસ્થ, બહુલક અને વિચરણ. ચાલો માની લઈએ, મારે તમને ગણતરી સાબિતી સહિત બતાવી છે એટલે હું કોઈ પણ એક ઉદાહરણ લઈ શકું. ડાયરેક્ટ ખબર પડી જ જાય જવાબ, છતાં ઉદાહરણ લઈ ગણાવું. માની લ્યો કે એક વર્ગમાં 3 વિદ્યાર્થીઓ છે, કારણ કે મારે ગણતરી કરવી છે એટલે હું થોડો નાના આંકડા લઈ લઉં. બરાબર? એ 3 વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં નબળો દેખાવ કર્યો એટલે માનો કે એક વિદ્યાર્થીને 1 ગુણ આવ્યો, બીજા વિદ્યાર્થીને 2 ગુણ આવ્યો, ત્રીજા વિદ્યાર્થીને 3 ગુણ આવ્યો. કુલ 3 વિદ્યાર્થીઓ છે, એકને 1 ગુણ, એકને 2 ગુણ, એકને 3 ગુણ. બરાબર? પછી દરેક વિદ્યાર્થીને 10 ગુણ કૃપા ગુણ તરીકે આપવાના. તો નીચેનામાંથી ક્યુમાં બદલાશે નહીં. ઓકે, મધ્યક, મધ્યસ્થ, બહુલક અને વિચરણ. ચાલો પહેલાનો મધ્યક લઈ લો. આનો મધ્યક શું થશે? અવલોકનોનો સરવાળો 3 ને 2 5 ને 6 ભાગ્યા અવલોકનોની સંખ્યા 3, 6 ભાગ્યા 3 એટલે 2. મધ્યસ્થ m આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં છે 3 અયુગ્મ અવલોકનો એટલે વચ્ચેનું અવલોકન મધ્યસ્થ થાય એટલે મધ્યસ્થ પણ 2 છે. ઓકે, હવે આનો બહુલક લઈ લો. બહુલક શું છે? બહુલકનું સૂત્ર z બરાબર 3m - 2x બાર, જે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. 3m - 2x બાર, 3 દુ 6, 6 માંથી 4 જાય તો 2, z બરાબર 2. વિચરણ, વિચરણનું સૂત્ર લઈ લો. વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર, સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ x બાર નો સ્ક્વેર. સિગ્મા xi સ્ક્વેર એટલે બધા અવલોકનોના વર્ગોનો સરવાળો. 3 નો વર્ગ 9, 9 4 13, 13 ને 14 ભાગ્યા 3 માઇનસ x બાર નો સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4, 4 તેરી 12, 14 માંથી 12 જાય તો 2 એટલે 2/3. વિચરણ મેળવ્યું 2/3. એટલે 4 એ 4 ડેટા મને મળી ગયા. હવે દરેક અવલોકનોમાં 10 ગુણ કૃપા ગુણ ઉમેરો તો અવલોકનો શું થઈ જાય? હવે 11, 12 ને 13. 3 અવલોકનોમાં 10 ગુણ કૃપા ગુણ તરીકે ઉમેરવાના છે. દરેકમાં 10 ગુણ ઉમેરી દો. મારી પાસે નવા અવલોકનો આવ્યા 3. હવે એમાં મધ્યક લઈ લો. 30 ને 6 36, 36 ભાગ્યા 3 એટલે 12. ચાલો, જૂના અવલોકનોનો મધ્ય કેટલો હતો? 2. દરેક અવલોકનોમાં 10 ગુણ કૃપા ગુણ ઉમેર્યા તો મધ્ય કેટલો મેળવ્યો? 12. બદલાઈ ગયો. બદલાશે નહીં એમ કીધું છે તો મધ્યક તો બદલાઈ ગયું એટલે આ જવાબ નહીં આવે. એમ મધ્યસ્થ આપેલા અવલોકનો ચડતા ક્રમમાં છે, વચ્ચેનું અવલોકન 12. અહીંયા મધ્યસ્થ કેટલો હતો? 2. આ લીધો કેટલો? 12. બદલાઈ ગયો એટલે આ બંને જવાબ આવશે નહીં. હવે બહુલક ચેક કરો. z 3m - 2x બાર m x બાર 12 તેરી 36 માંથી 24 જાય તો 12. તો z પણ બદલાઈ ગયો.
મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય બદલાઈ ગયા. શું ના બદલાણું? હવે છેલ્લો વિકલ્પ એક જ લીધો છે, વિચરણ. ચેક કરી લઈએ. વિચરણનું સૂત્ર સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ x બાર નો સ્ક્વેર. સિગ્મા xi સ્ક્વેર બધા અવલોકનોના વર્ગોનો સરવાળો 121 વત્તા 144 વત્તા 179 ભાગ્યા 3. x બાર એટલે 12, 12 નો વર્ગ 144. શું આવશે? 9 4 13 ને 14, 6 ને 7 ને 4 11 ને 12 13, 3 ને 4, 144 તેરી 432 ભાગ્યા 3. તો જવાબ શું આવ્યો? 2/3. જો જૂના અવલોકનો હતા તો વિચરણ હતું 2/3. દરેક અવલોકનોમાં 10 ઉમેર્યા તો પણ વિચરણ કેટલું મળ્યું? 2/3. એટલે વિચરણ બદલાશે નહીં. મધ્યક બદલાઈ ગયો, મધ્યસ્થ બદલાઈ ગયો, બહુલક પણ બદલાઈ ગયો, પણ વિચરણ બદલાણું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનો 2013 માં પૂછાયેલો દાખલો છે કે એક વર્ગના તમામ વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં નબળો દેખાવ કર્યો તો શિક્ષકે નક્કી કર્યું કે 10 ગુણ કૃપા ગુણ તરીકે આપવા છે. તો નીચેનામાંથી ક્યુ માં બદલાશે નહીં. મધ્યક બદલાઈ ગયો, મધ્યસ્થ બદલાઈ ગયો, બહુલક પણ બદલાઈ ગયો, પણ વિચરણ બદલાતું નથી. તો આ 2013 માં પૂછાયેલો સરસ મજાનો દાખલો અને સરસ રીતે આવડી શકે તે પ્રકારનો દાખલો છે. પછી આગળ વધીએ. બે 2014 માં પૂછાયેલા દાખલામાં દર વર્ષે એક દાખલો સામાન્ય રીતે પૂછાતો હોય છે. 2014 માં પૂછાયેલો છે. પ્રશ્ન છે 2 4 6 up to 100 અવલોકનોનું વિચરણ ખાલી જગ્યા છે. હવે જોઈ એક 2 થી 100 આ બધી યુગ્મ સંખ્યાઓ છે. એનું વિચરણ કેટલી યુગ્મ સંખ્યાઓ છે? 50. 2 થી 100 એટલે કેટલી યુગ્મ સંખ્યા થઈ? 50 થઈ. આ 50 અવલોકનોનું વિચરણ જોતું છે. તો આપણે પાસે ડાયરેક્ટ સૂત્ર છે. સૂત્ર શું લખાયું હતું? 2 4 6 up to 2n નું વિચરણ. સૂત્ર શું છે? n square minus 1/3. n square minus 1/3. સાવ સહેલું છે. n એટલે કેટલા અવલોકનો છે? આ 50 અવલોકનો છે. તો શું આવશે? 50 નો વર્ગ minus 1/3. આના 4 વિકલ્પ લખી લઈએ. પહેલો વિકલ્પ 833/4, બીજો વિકલ્પ 833, ત્રીજો વિકલ્પ 437, ચોથો વિકલ્પ 437/4. ચાલો 50 નો વર્ગ 2500 માઇનસ 1/3. 2500 માંથી 1 જાય 2499/3. 3 8 24, 3 તેરી 9, 3 તેરી 9. શું આવી ગયો જવાબ? 833. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અવલોકનો આપ્યા છે યુગ્મ અવલોકનો છે. કેટલા છે ગણી લેવાના આપણે. 50 હોય 2 થી 100 સુધીમાં. એ 50 અવલોકનોનું વિચરણ ડાયરેક્ટ આપણે સૂત્ર લખાવેલું છે. એના આધારે સીધે સીધો જવાબ. એટલા સહેલા દાખલા મિત્રો સરસ રીતે પરીક્ષામાં પૂછાતા હોય અને સરસ રીતે આવડી શકે તે પ્રકારના સમ છે. ત્યાર પછીની વાતને આગળ વધારીએ. સરસ રીતે આવડી શકે તેવા દાખલા છે.
પછીનો પ્રશ્ન છે 2015 માં પૂછાયેલો પ્રશ્ન 2015 માં પૂછાયેલો પ્રશ્ન આગળ વધતા જઈએ. સોળ અવલોકનોનો મધ્યક 16 છે. આ 16 અવલોકનો પૈકી સોળ નામનું અવલોકન દૂર કરી નવા 3 અવલોકનો 3, 4 અને 5 ઉમેરી ત્યારબાદ નવો મધ્યક ખાલી જગ્યા ઓપ્શન આપેલા છે 16.8, 16, 15.8, 14. શું કહેવા માંગે છે? કુલ 16 અવલોકનો છે, એનો મધ્યક 16 છે. હવે આ 16 અવલોકનો જે છે ને એમાંથી 16 નામનું અવલોકન પણ અંદર છે, એને દૂર કરો અને નવા 3 અવલોકનો ઉમેરો. બહુ સહેલો દાખલો છે. n બરાબર 16, કુલ 16 અવલોકનો, મધ્યક પણ 16. હવે આ 16 અવલોકનો પૈકી 16 નામનું અવલોકન દૂર કરી નવા 3 અવલોકનો ઉમેરવાના છે. ઓકે, પહેલા x બારનું સૂત્ર છે મારી પાસે. આ ટાઈપના દાખલા આપણે શીખી ગયા સ્વાધ્યાય પ્રક્રિયાના સ્વાધ્યાયમાં ગણતા હતા. x બારનું સૂત્ર છે સિગ્મા xi/n. તો x બાર એટલે 16, સિગ્મા xi ખબર નથી, ભાગ્યા n એટલે 16. તો સિગ્મા xi 16 નો વર્ગ 256. આ જૂનો સિગ્મા xi. હવે નવો સિગ્મા xi લો. નવો સિગ્મા xi એટલે શું છે? આ જૂનો સિગ્મા xi એમાંથી 16 નામનું અવલોકન દૂર કરો અને નવા 3 અવલોકનો ઉમેરી દો. આવા દાખલા આપણે ગણ્યા છે. આ 16 અવલોકનો પૈકી 16 નામનું અવલોકન દૂર કરો એટલે સિગ્મા xi મને 256 મળ્યો. એમાં 16 નામનું અવલોકન પડ્યું હશે, એમાંથી 16 નામનું અવલોકન દૂર કરો, નવા 3 અવલોકન ઉમેરો. 256 માંથી 16 જાય 240, 240 બાદ 45, 4 49 ને 3 52 એટલે 252. તો નવો મધ્યક એટલે નવો સિગ્મા xi અપોન n. નવો સિગ્મા xi કેટલો મળ્યો? 252 ભાગ્યા n. n કેટલા થયા? 16 હતા કુલ અવલોકનો, એમાંથી 16 નામનું અવલોકન દૂર કર્યું એટલે 15 અને બીજા 3 ઉમેર્યા એટલે 18. 18 વધ્યા કેટલા? 7, 2 એટલે 72. 18 ચોખ્ખું 72. નવો મધ્ય કેટલો મળે છે? 14. આ રીતે સરસ દાખલા ગણી શકાય. JEE માં પૂછાયેલા પ્રશ્નો ખરેખર અઘરા હોતા જ નથી. સહેલા પણ ટેક્સ્ટ બુક લેવલે 100% તમારી સમજણ મેળવેલી હોવી જોઈએ. એટલે JEE ના પ્રશ્નો સરસ રીતે આવડી શકે, 100% આવડી શકે. ત્યાર પછીના પ્રશ્નમાં આગળ વધીએ. કારણ કે JEE ના પ્રશ્નોમાં કેલ્ક્યુલેટર વાપરવાની મનાઈ હોય, એલાવ જ ન હોય કેલ્ક્યુલેટર.
એટલે મોઢે જ ગણવાનું થાય, સરસ રીતે બધું આવડવું જોઈએ. પછીનો JEE નો પ્રશ્ન લઈએ. 2, 3 A અને 11 નું પ્રમાણિત વિચલન 3.5 છે. તો ખાલી જગ્યા સાચું છે. આ ચાર અવલોકનો આપ્યા છે, 2, 3 A અને 11. 2, 3 A અને 11 આ ચાર અવલોકનો આપ્યા છે. એનું પ્રમાણિત વિચલન 3.5 છે. તો ખાલી જગ્યા સાચું છે. ચાર ઓપ્શન આપ્યા છે. પહેલો વિકલ્પ છે 3A² - 23A વત્તા 44 બરાબર 0. બીજો વિકલ્પ 3A² - 26A વત્તા 55 બરાબર 0. ત્રીજો વિકલ્પ 3A² - 32A વત્તા 84 બરાબર 0. ચોથો વિકલ્પ 3A² - 34A વત્તા 91 બરાબર 0. ખૂબ સહેલા દાખલા, સરસ રીતે જોઈ શકાય. જોઈએ હવે ડાયરેક્ટ જ મારી પાસે પ્રમાણિત વિચલનનું સૂત્ર છે. પ્રમાણિત વિચલન બરાબર સૂત્ર શું છે? √σxi² - x બારનો સ્ક્વેર. પ્રમાણિત વિચલન 3.5 √σxi² એટલે બધા અવલોકનોના વર્ગોનો સરવાળો 4 વત્તા 9 વત્તા a નો વર્ગ વત્તા 121 ભાગ્યા n એટલે 4 માઇનસ x બાર એટલે બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા આખાનો વર્ગ. ઓકે, એટલે શું થયું? 35 ભાગ્યા 10 એટલે 7 ભાગ્યા 2. બંને બાજુ વર્ગ કરી દઉં તો આ 7 ભાગ્યા 2 છે, એનો વર્ગ એટલે 49 ભાગ્યા 4. આ વર્ગ કરું એટલે વર્ગમૂળ દૂર થઈ જાય. 121 130 ને 4 134 વત્તા એનો વર્ગ ભાગ્યા 4. આ વર્ગમૂળ જ ખાલી દૂર થયું. એ 11 12 13 14 16 એ વત્તા 16 નો વર્ગ ભાગ્યા 4 નો વર્ગ એટલે 16. રસાયણ સાદુરૂપ આપી દો. 4 4 કેન્સલ, અહીંયા 4 વડે લસા 49 દુ 98 દુ 49 ગુણ્યા 4 એટલે 196. આનો અહીંયા 4 વડે ગુણાકાર 134 ચોકું 134 ચોકું 4 ચોકું 16 1 4 તેરી 12 ને 13 1 4 એકુ 4 ને 5 536. 4 વખત a² માઇનસ આનું વર્ગનું વિસ્તરણ એટલે -a² -16 દુ 32 માઇનસ 16 નો વર્ગ 256. પૂરું થઈ ગયું. 4 વડે લસા લઈ લીધો. આનો અહીંયા 4 વડે ગુણાકાર, આનો 4 વડે ગુણાકાર અને આનું ખાલી વિસ્તરણ. પૂરું. 4a² - a² એટલે 3a² -32a. ઓકે મિત્રો, એક જ વિકલ્પ આવે છે. આ સરવાળો તો જે બાકી રહી ગયો, એક જ વિકલ્પ આવી ગયો 3a² - 32 છે. તો સાદુરૂપ આપવું હોય તો આપી દે ભાઈ. શું આવે છે? વત્તા 536 પહેલા 536 એમાંથી 256 જાય 0 53 માંથી 25 એટલે 28 280 એમાંથી પાછા 196 જાય તો કેટલા વધશે? 84. તો વત્તા 84 બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો ત્રીજો વિકલ્પ જવાબ આવી શકે છે. આ JEE 2016 માં પૂછાયેલો દાખલો છે.
ચાર અવલોકનો આપ્યા છે, એનું પ્રમાણિત વિચલન આપ્યું છે, તો ખાલી જગ્યા સાચું છે. એટલે કાંઈ નથી કરવાનું, પ્રમાણિત વિચલનના સૂત્રમાં કિંમત મૂકવાની, સાદુરૂપ આપી જવાનું, સરસ રીતે દાખલો ગણી શકાય. અને 100% દાખલા, આ પ્રકારના દાખલા આવડી શકે. ત્યાર પછીના દાખલામાં આગળ વધીએ. 2017માં પૂછાયેલો દાખલો. દર વર્ષે દાખલા પૂછાયેલા છે. 2019 થી જેડબલી ઓનલાઈન આવેલી છે કમ્પલસરી, તો ત્યારથી દાખલા વધશે આપણા. આ દરેક વર્ષે એક, પછી તમને પ્રેક્ટિસ માટે પણ દાખલા આપવામાં આવશે સરસ રીતે. જેડબલી sigma I running from 1 to 9 xi minus 5 is equal to 9. Sigma I running from 1 to 9 xi minus 5 no square is equal to 45. तो 9 अवलोकनो x1 x2 up to x9 નું પ્રમાણિત વિચલન ખાલી જગ્યા. પહેલો વિકલ્પ 9 4 2 3. આનું માત્ર મારે સાદુરૂપ આપી જવાનું છે. 9 અવલોકનો આપ્યા છે, એનું પ્રમાણિત વિચલન જોતું છે. ઓકે, કારણ અહીં સાદુરૂપ જોતા જઈએ. સિગ્મા xi minus 5 is equal to 9. હવે સીધું સાદુરૂપ આપવું, આપણે શ્રેણીમાં શીખી ગયા, દરેકને સિગ્મા આપવું. તો શું આવ્યું? સિગ્મા xi I running from 1 to 9 minus 5 ને પણ સિગ્મા મળે. ઓકે, તો શું થયું? આ સિગ્મા xi 5 અચળ બહાર નીકળી જાય એટલે વધ્યું સિગ્મા 1. સિગ્મા 1 એટલે n. 5 અચળ અહીં બહાર આવી જાય એટલે અંદર વધ્યું 1. સિગ્મા 1 એટલે n. પણ અહીંયા શું હોય? સિગ્મા I running from 1 to 9, તો n એટલે શું આવે? 9. કુલ n પદનો સરવાળો છે એટલે n બરાબર શું આવશે? 9. યાદ રાખજો ખાસ, આ વસ્તુ ભણાવેલી છે શ્રેણીમાં. સિગ્મા 1 બરાબર n, પણ I running from 1 to n કુલ n પદનો સરવાળો છે એટલે n બરાબર શું આવે? 9. છેલ્લું પદ હોય જવાબ મળી જાય. તો 9 પંચા 45, 9 છે કે 54. તો મને શું મળ્યું? સિગ્મા xi I running from 1 to n બરાબર 9 પંચા 45, 45 9 છે કે 54. આ સમીકરણ નંબર 1 મળ્યું. પહેલા પદના સાદુરૂપને આધારે સમીકરણ 1 મળ્યું. ત્યારબાદ આગળ જોઈએ. એક જ મિનિટ. સરસ રીતે આવડી જાય તેવા પ્રશ્નો છે. આગળ વધતા જઈએ. સરસ રીતે થઈ શકશે. સિગ્મા xi minus 5 નો સ્ક્વેર બરાબર 45. I running from 1 to 9. સિગ્મા I running from 1 to 9 આનું વર્ગની રીતે વિસ્તરણ કરી દો. xi સ્ક્વેર માઇનસ 5 દુ 10 xi વત્તા 25. દરેકને સિગ્મા, આને પણ સિગ્મા, પણ 10 અચળ 12.
સિગ્મા 25 ને પણ મળે પણ 25 12 અથવા તો એક સ્ટેપ વધારે લખું, એક સ્ટેપ વધારે લખું. ચાલો એક સ્ટેપ વધારે લખું છું. સિગ્મા I running from 1 to 9 xi square minus 10 sigma I running from 1 to 9 xi 25 50 12 sigma I running from 1 to 9 1 sigma xi square minus 10 sigma I running from 1 to 9 xi અહીં સિગ્મા I running from 1 to 9 xi કેટલા છે 54 વત્તા 25 સિગ્મા 1 એટલે n પણ કેટલા 9 પદોનો સરવાળો છે એટલે n ની જગ્યાએ 9 બરાબર 45. તો શું મળ્યું છે therefore sigma xi square I running from 1 to 9 54 540 25 નવા 225 માઇનસ વત્તા 45. તો શું આવશે 540 માઇનસ 225 315 એમાં 45 ઉમેરો 360 શું આવે છે 360. કેલ્ક્યુલેટર વાપરવાનું નથી. હવે મારે શું જોતું છે નવ અવલોકનોનું પ્રમાણિત વિચલન નવ અવલોકનોનું રૂટ ઓફ સિગ્મા xi સ્ક્વેર I running from 1 to 9 upon n માઇનસ સિગ્મા xi I running from 1 to 9 upon n આખાનો વર્ગ equal to root of સિગ્મા xi સ્ક્વેર I running from 1 to 9 કેટલા છે 360 ભાગ્યા n એટલે અવલોકનોની સંખ્યા કેટલી છે 9 અવલોકનો છે x1 થી x9 એટલે 9 અવલોકનો છે માઇનસ સિગ્મા xi કેટલા છે 54 ભાગ્યા n એટલે 9 આખાનો વર્ગ 9 ચોકુ 36 એટલે 40 નેવે છકે 54 અને 6 નો વર્ગ 36 40 માંથી 36 જાય તો 4 ને 4 નું વર્ગમૂળ 2. પ્રમાણિત વિચલનનો જવાબ કેટલો આવે છે 2. સરસ રીતે આ પ્રકારના દાખલા ગણી શકાય 100% આવડી શકાય. તો આ પ્રકારે JEE ના સમજીને આપણે 2013 થી ચાલુ કરીને 2013 14 15 16 17 સુધી અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં બીજા દાખલામાં આગળ વધશું. 100% આવડી શકે એવા દાખલા છે. ખાસ યાદ રાખવાનું છે ટેક્સ્ટ બુક લેવલે તમને જે કાંઈ ભણાવવામાં આવ્યું છે તેના સૂત્રનો ઉપયોગ કરીને JEE ના દાખલા કેલ્ક્યુલેટર વગર સરસ રીતે કેમ ગણવા તે મિત્રો અહીંયા કામ થઈ રહ્યું છે. સરસ રીતે JEE ના દાખલા ગણવાના છે. વિડિયો લેક્ચર જોયા પછી આ જ પ્રકારનું તમને 2 દિવસ હોમવર્ક આપવામાં આવશે. ત્યારબાદ બીજો વિડિયો લેક્ચર તમને JEE નો આપવામાં આવશે. ત્યારબાદ પાછા 2 લેક્ચર માટે તમારે હોમવર્ક કરવાનું રહેશે. કારણ કે આ ચેપ્ટરમાંથી JEE નો એક પ્રશ્ન ડાયરેક્ટ પૂછાય છે. 12 સાયન્સમાં ચેપ્ટર ઉપયોગમાં આવતું નથી એટલે JEE ના દાખલા માટેની પ્રેક્ટિસ આપણે વધારે કરીશું. જેવી રીતે કોમ્પ્લેક્સ નંબર સંકર સંખ્યામાં આપણે એ જ કામ કર્યું હતું તે જ રીતે આ ચેપ્ટરમાં પણ એ જ રીતે કામ કરશું. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં બીજા JEE ના પ્રશ્નો માટે આગળ વધશું. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. વંદે માતરમ.